ચલો ફટાફટ ક્વેશ્ચનમાં કમેન્ટમાં આન્સર આપો ભાઈ. એ આર ના પિતા છે. એ પિતા છે કોના? આર ના. તો એની પર ચોરસ કરું. આર દીકરો હોઈ શકે એમ દીકરી હોઈ શકે, અત્યારે આપણને કાંઈ ખબર નથી. આગળ વી એનો ભાઈ છે. એનો ભાઈ કોણ છે સાહેબ? વી. તો પાછું એની પર ચોરસ કરી દઉં બાજુમાં લખીને. ડી આર નો ભાઈ છે. આર નો ભાઈ કોણ છે સાહેબ? ડી. તો બાજુમાં લખીને ચોરસ કરી નાખું. આર નું કાંઈ ઠેકાણું નથી. દીકરો એક દીકરી, જેટલું જેટલું સમજમાં આવે એટલું એટલું કરતા જાઓ. ડન. જો આઈ એના પિતા હોય, આઈ કોના પિતા હોય? એના પિતા હોય, તો ડી અને વી વચ્ચેનો સંબંધ જણાવો. ચલો ભાઈ, આપણું પેઢીનામું શેર થઈ ગયું. આ બંને બાળકો છે. આ બંને બાળકો જેમાં એટલું ખબર ડી છે દીકરો છે કોનો? એનો. બંને બાળકો એના છે. આ બંને ભાઈ હોય તો આ બે જણના વી કાકા થાય. જો આ બંનેના આઈ પિતા હોય તો આ બંનેના આઈ દાદા થાય. હવે મારો પ્રશ્ન શું છે? પ્રશ્ન કાંઈ કેવો છે? ડી અને વી વચ્ચેનો સંબંધ જણાવો. મેં તમને તે દાડે શું કીધું તું કે જ્યારે અને શબ્દ આવે છે ત્યારે એકબીજા જોડે સંબંધ લખવાનો થાય છે. મતલબ મારે અહીંયા ડી અને વી નો સંબંધ દર્શાવવાનો છે. તો સાહેબ ડી છે એ ભત્રીજો છે અને વી છે એ કાકા છે. તો આપણો અહીંયા ફાઇનલ આન્સર શું આવશે સાહેબ? ભત્રીજો કાકા. ક્લિયર છે?